ઉનાળો બરાબરનો શરૂ થઈ ગયો છે ને આગ જરતી ગરમી પડી રહી છે। જે લોકો બપોરે બહાર નીકળે છે, જેમની પાસે કોઈ છૂટકો જ નથી અને બહાર નીકળવું પડે છે, એ લોકો જાણે છે કે કેવી હાલત છે, કારણ કે રસ્તા પર નીકળાય એવી હાલત નથી। આકાશમાંથી જાણે રીતસર આગ વરસતી હોય એવું લાગે છે ને એમાં પણ કચ્છની સૂકી ભટ ધરતી, એ મરુભૂમિનું તો કહેવું જ શું। દર વર્ષે અહીંયા ગરમીના અને ઠંડીના બંનેના રેકોર્ડ તૂટે છે એવી આ ધરતી આ વખતે પણ ગરમીના રેકોર્ડ તોડી રહી છે। ગઈકાલે ભુજ દેશનું સૌથી ગરમ રાજ્ય રહ્યું 44 કરતાં વધારે ડિગ્રી ટેમ્પરેચર સાથે, અને હવે આજે એલર્ટ આપવામાં આવ્યું છે હીટવેવનું, ગરમીનું રેડ એલર્ટ કચ્છ માટે આપ્યું છે। ઉત્તર ગુજરાતમાં પણ સંભાવના છે હીટવેવની, એટલે આટલા દિવસો સુધી, હમણાં થોડા દિવસ સુધી થોડું સંભાળીને રહેવાની જરૂર છે। હવામાન વિભાગનું કહેવું છે કે ગરમી માજા મૂકશે અને આ વખતે એવી ઉનાળામાં ગરમી પડશે જે પહેલા કદાચ ક્યારેય અનુભવી ન હોય। आज का जो फोरकास्ट है आने वाला अगले 9 तारीख तक 6 से लेकर 9 अप्रैल तक जो सौराष्ट्र कच्छ रीजन है हीट वेव वार्निंग दिया गया है, और जो गुजरात क्षेत्र की नॉर्दर्न डिस्ट्रिक्ट है वो 7 से 9 अप्रैल तक हीट वेव का वार्निंग दिया गया है। D1 में जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है, इसमें हमारा कच्छ आ रहा है, राजकोट आ रहा है। कच्छ के लिए हम आज ऑरेंज अलर्ट दिए हैं और अगले 2 दिन उसे रेड वार्निंग भी दिया गया है। और इसमें जो गुजरात रीजन की जो नॉर्दर्न डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, उसके साथ जो सटे हुए डिस्ट्रिक्ट है, इसके लिए भी हम हीट वेव का वार्निंग दे रहे हैं, वो 7 से 9 अप्रैल तक। એ વર્ષ 2017 હતું જ્યારે એક જૈન મુનિ પર એક દીકરીએ ગંભીર આરોપ લગાવ્યા। એ આરોપ હતા એ દીકરીનું શિયળ લૂંટવાના, એની જિંદગી બરબાદ કરવાના, એની આબરૂ લૂંટવાના, હવસનો ગંદો ખેલ ખેલવાના। એ કેસ ચાલી રહ્યો હતો અને આખરે ગઈકાલે કોર્ટે એ જૈન મુનિ શાંતિ સાગરને દોષિત ઠેરવ્યા આ કેસની અંદર, અને આજે સજા સંભળાવી છે 10,000નો દંડ, 25,000નો દંડ અને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે। 2000 દુષ્કર્મ કેસમાં આખરે 2025ના વર્ષમાં ન્યાય તોળ્યો છે કોર્ટે। સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી। અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે। એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે, અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું। સામાન્ય રીતે આવા કોઈ પણ કેસ હોય, દીકરીઓના શિયળના, દીકરીઓની સુરક્ષાની જ્યાં વાત આવતી હોય તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાતા હોય છે, તાત્કાલિક ચુકાદા અપાતા હોય છે, ને એમાં પણ જ્યાં સુરતની વાત આવે તો કેટલાય દાખલાઓ છે કે જેઓ દીકરીના દુશ્મન હોય એમને તાત્કાલિક સજા મળી હોય, પણ આખરે આ કેસમાં આટલું ડીલે કેમ? આઝમ મારી સાથે જોડાયા છે। આઝમ, આખરે ન્યાય તોળાતા 8 વર્ષનો લાંબો સમય કેમ લાગી ગયો, એ સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે। નુપુરા વર્ષ 2017નો બનાવ બનીને સામે આવ્યો હતો। સુરતના અઠવાલાઈન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા નાનપુરા સ્થિત તિમલિયા વાડમાં આવેલો દિગંબર જૈન જે સમુદાય છે તેમનું જે મંદિર છે ત્યાં આ ઘટના બનીને સામે આવી હતી। વડોદરાથી એ જૈન પરિવાર જે આ મુનિ હતા, જે આરોપી છે, તેમના પાસે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા। એક વિધિ કરવાની વાત થઈ હતી। એ વિધિના અનુસાર એક ચોગડું બનાવવામાં આવ્યું હતું, જેના અંદર વારાફરતી સમય અંતરે માતા, પિતા અને પુત્ર અને સદપુત્રીને પણ એમાં બેસાડીને એક વિધિ આવી હતી। ત્યારબાદ એમને મંદિર ખાતે બોલાવવામાં આવ્યા હતા। મંદિરે આવ્યા બાદ એ માતા, પિતા અને પુત્રને બહાર બેસાડીને રૂમના અંદર એકાંત પળમાં લઈ ગયા હતા। ત્યાં વિધિ કરવાની છે એવું જણાવ્યું હતું, અને જે પીડિતા હતી તેના પાસે નગ્ન ફોટાની માંગ પણ કરવામાં આવી હતી। સાથે એવું જણાવવામાં આવ્યું હતું આરોપી દ્વારા કે તું મારી મિત્ર છે અને આ વિધિની અંદર જરૂરત છે, જેના કારણે આ ફોટા તારે મને આપવા પડશે। ત્યારબાદ પણ મુનિ ત્યાં અટક્યો ના હતો અને એને એકલતાનો લાભ લઈને પીડિતાના ઉપર રેપ કરી નાખ્યો હતો, જેની ફરિયાદ નોંધાઈ હતી। અને આખરે હવે આ કેસના અંદર ગતરોજ આપણે જોયું હતું કે કસૂરવાર મુનિ આરોપી તરીકે દેખાયા હતા, અને તેની આજે સજા ફટકારવામાં જે સંભળાવવામાં આવી છે તેના અંદર 10 વર્ષની સજા આપવામાં આવી છે, અને સાથે જ જોવા જાય તો 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો બીજી તરફ આ સજાને ચેલેન્જ કરવા માટે આગળનો નિર્ણય સરકારી વકીલો દ્વારા કરવામાં આવશે કે સજા હજુ પણ મહત્તમ વધારવામાં આવે। જી, અને આગળ વાત કરવી છે અમદાવાદના એક ચકચારી કેસની। એવો કેસ કે જેણે ભલભલાને વિચારતા કરી મૂક્યા છે। એક નાનકડું બાળક જેની આખા ઘરમાં શોધખોળ થઈ રહી હતી, જેને શોધવા માટે આખો વિસ્તાર ખૂંદી નાખવામાં આવ્યો, એ બાળક
પાણીની ટાંકીમાંથી મળી આવ્યું. આ ઘટના છે અમદાવાદના મેઘાણીનગરના ભાર્ગવ રોડની, કે જ્યાં એક માતાએ બાળક ગુમ થયાની ફરિયાદ લખાવી હતી અને એ પછી એ બાળક પાણીના ટાંકામાંથી મળી આવ્યું. પણ અહીંયા ચોંકાવનારી વાત એ છે કે બાળક માત્ર 3 મહિનાનું છે. જી હા, 3 મહિનાનું બાળક જે ભાખોડીએ ચાલતા પણ ન શીખ્યું હોય, માંડ હજી પડખું બદલતા શીખ્યું હોય, એ બાળક પાણીના ટાંકામાં કેવી રીતે પહોંચી ગયું, એ સવાલ સૌથી મોટો છે. આ અકસ્માત છે કે પછી હત્યા, એ સવાલ છે. હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે. भाई ये कुबेर नगर बिस्तरा में जय अम्बे नगर सोसाइटी है. हमको सुबह 7 बजे मालूम पड़ा कि बच्चा खो गया है. बच्चे की उम्र 3 महीने. जब इन लोगों ने पुलिस केस किया, वहाँ से पुलिस आई, तब छानबीन करने के बाद मालूम पड़ा कि बच्चे को पानी की टंकी में डाल दिया गया है. बच्चे के दादा और उसकी बुआ गाँव गई हैं, उसके मम्मी पापा और दादी यहीं पे हैं. पुलिस केस करने गए थे लोग 10 बजे और पुलिस अपने टाइम पे आ गई 10:30 बजे. बच्चे की बॉडी पानी की टंकी में मिली, अंडरग्राउंड पानी की टंकी उसके अंदर मिली. સવારે 10:30-11ની આસપાસ બાળક ખ્યાલ જે 3 માસ 2 દિવસનો છે તેની ગુમની જાહેરાત કરવા માટે પોલીસ સ્ટેશન એના પરિવાર આવેલો હતો. જેના અનુસંધાને અમારો ડિસ્ટાફ, પોલીસનો સ્ટાફ વગેરે અહીં આવી ગયેલા અને બાળકની શોધખોળ, પરિવારની તપાસ કરતા બાળક જેના ઘરમાં જ છેલ્લા રૂમમાં પાણી ટાંકી આવેલી છે નવેરામાં, જે એમાંથી મૃત હાથમાં મળી આવેલું. 108ને બોલાવી તપાસ કરાવતા એ લોકોએ બાળકને મૃત જાહેર કરેલું અને હાલ બાળકને પીએમ માટે મોકલેલ છે. હાલ એડી દાખલ કરી છે, પ્રાથમિક તપાસ ચાલુ છે. તપાસમાં જે મળી આવશે ને આ વિગતો આગળ આપને પહોંચાડી દઈશું. સુરત મહાનગરપાલિકા, આમ તો એવડું મોટું બજેટ કે કદાચ કોઈ રાજ્યનું નાનું એવું રાજ્ય હોય તો એનું પણ બજેટ ના હોય, ખૂબ મોટું બજેટ. પણ હવે તમારે જો માહિતી જોઈતી હોય આરટીઆઈ અંતર્ગત, એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત, તો સુરત મહાનગરપાલિકા કેટલીક માહિતી આપવા માટે ઘસીને ના પાડી દેશે. આમ તો કદાચ એવું થયું છે કે દોડવું તું અને ઢાળ મળી ગયો, ભાવતું તું અને વૈદે કહ્યું, અને એટલે જ રીતે નકલી તોડકાંડ થયો કે પત્રકાર કાંડ થયો વગેરે વગેરે જે પણ તમે કહો, એની આડમાં આરટીઆઈ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. આ કયા કયા કેસમાં નહીં મળી શકે, અને ખરેખરમાં એવું જ છે કે ભાવતું તું ને વૈદે કહ્યું કે કેમ, આઝમ પાસેથી જાણીએ. આઝમ, અનુપુર, આપણે સતત જોતા આવ્યા છીએ કે સુરત શહેરના અંદરથી પ્રથમવાર એક ફરિયાદ નોંધાઈ હતી, જેના અંદર કથિત પત્રકાર અને આરટીઆઈના હેટર જે લોકો તોડ કરતા હતા તેમના સામે કાર્યવાહી શરૂ થઈ હતી. જેના અંદર સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતેથી એકને પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ એનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સમય અંતરે એક બાદ એક અલગ અલગ પોલીસ સ્ટેશનના અંદર અંદાજિત 77 જેટલી ફરિયાદો નોંધાઈ ગઈ હતી, જે પૈકીના કેટલાક આરોપીઓ પકડાઈ ગયા છે, કેટલાક જામીન પર છૂટી ગયા છે, કેટલાકને 5 જેટલાને તો પાસા પણ કરી નાખવામાં આવી છે, જે હાલ પાસા હેઠળ જેલમાં બંધ છે. મહત્વની વાત છે કે આ આરટીઆઈ અને કથિત પત્રકાર તોડકાંડની અંદર આપણે છેલ્લે જોયું હતું કે 2 કોર્પોરેટર પણ એના અંદર ધરપકડ કરવામાં આવી હતી, જેના અંદર અપક્ષના કોર્પોરેટર પ્રકાશ દેસાઈ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ કોંગ્રેસના કોર્પોરેટર ઇમરાન સોલંકી સામે પણ આ જ આપણી પાસેથી આગળ માહિતી લઈએ. કોર્પોરેટર અરવિંદ રાણા અમારી સાથે, ધારાસભ્ય અરવિંદ રાણા અમારી સાથે જોડાયા છે. અરવિંદભાઈ, સ્વાગત છે આપનું ધારાસભ્ય શ્રી સંદેશ ન્યૂઝમાં. મહાનગરપાલિકાએ ઇન્ફોર્મેશન આપવાની ના પાડી, તોડકાંડ બહુ મોટી વાત છે, એ તો આપણે સમજી શકીએ છીએ, કાયદાએ કાયદાનું કામ કરવાનું હોય. પણ રાણા સાહેબ, જો આ આરટીઆઈ આપવાની બંધ થઈ જશે તો ક્યાંક એવું તો નહીં થાય કે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારને વેગ મળશે? આમાં એકચ્યુઅલી એવું છે કે આરટીઆઈ નો કાયદો જે છે એ ખૂબ સારો છે અને આરટીઆઈ પ્રમાણે માહિતી આપવા માટે તમામ અધિકારીઓ બંધાયેલા છે કાયદા પ્રમાણે. એટલે આરટીઆઈ પ્રમાણે જે માહિતી આપવા માટેની જે છે એ તો માહિતી મળવાની જ છે. એ જે માહિતી માંગવાનો અધિકાર મળેલો છે તે જાહેર કામ માટેનું કંઈક હોય અને એની કોઈ વ્યક્તિગત આપણે કોઈ એની માહિતી માંગે તો જાહેર કામ માટેનું જે કંઈક હોય તે તમામ માહિતી આપવા માટે સરકારના તમામ કર્મચારીથી માંડીને તમામ જે ઓથોરિટી છે તે બંધાયેલી છે. પરંતુ પ્રાઇવેટ માલિકી એટલે કે વ્યક્તિગત માલિકીની જે મિલકત હોય અને એના બાંધકામની કોઈ માહિતી માંગે, એના રિપેરિંગ કામની કોઈ માહિતી માંગે, એના કોઈ નકશા માંગે, તો એ આરટીઆઈ નો એક્ટ જે છે 2005 એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે સુરક્ષાના કારણોસર વ્યક્તિગત માહિતી કોઈકને આપી નહીં શકાય. અને એનો અમલ હવે સુરત મહાનગરપાલિકા કરવા માંગે છે અને એને એ રીતે પરિપત્રિત કરેલું છે. એટલે સુરત મહાનગરપાલિકામાં વ્યક્તિગત માહિતી જે છે એ માહિતી નહીં આપે સુરક્ષાના કારણોસર એ રીતની અને એ
આરટીઆઈ એક્ટમાં પણ જોગવાઈ છે જ ઓલરેડી. ઓકે, પણ રાણા સાહેબ એક વાત, કરવા હા, માંગે છે. એક વાત એ સમજાઈ ગઈ કે ખાનગી મિલકત હશે તો નહીં બાકી અપાય, પણ હા 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 નાગરિકોનો એટલે જે અધિકાર છે હા, તમામ એટલે માહિતી મેળવવાનો, એ જાહેર કામ માટેની તમામ પ્રકારની માહિતી એને મળવા પાત્ર છે અને એને મળશે. હા રાણા સાહેબ, એ વાત સમજાઈ ગઈ કે પ્રાઇવેટ માલિકીની કોઈ મિલકત હોય તો એની માહિતી નહીં મળે, પણ આનાથી પણ તો ક્યાંક નુકસાન છે, કારણ કે આ એ જ સુરત છે કે જ્યાં તક્ષશિલા કાંડ થયો હતો. આવું કોઈ કાંડ ન કરે નારાયણ થાય, આપણે ક્યારેય નથી ઈચ્છતા થાય, પણ તંત્રની બેદરકારીથી થતું રહે એ તો છે, તંત્રની અને જો ન જવાબદારી કરે આવે જ છે નારાયણને કે આવું એને કંઈક જોવું થયું જોઈએ. તો અને જો એમાંથી માહિતી નહીં મળશે કે જોતા કેમ? હોય તો એ લોકોની જે જવાબદારી નિયમ પ્રમાણે ફિક્સ થતી હોય તો એ જવાબદારી તો ફિક્સ થવાની જ છે. નહીં પણ એમાં રાણા સાહેબ, RTI પછી આમાં તો વાળાઓ જે રાણા સાહેબ, આમાં તો એવું થાય ને, આમાં તો એવું થાય ને કે માહિતી જોઈતી હોય એ માહિતી મળે જ નહીં. તોડી નાખવાની ધમકી અપાવીને આવી રીતે રૂપિયા લેવાનું ને એ જે કરવાની ખંડની માંગવાની કામગીરી કરે છે, હા. એની સામે જે કંઈક પોલીસ કાર્યવાહી થઈ છે એ પોલીસ કાર્યવાહી એની ઉપર થાય છે, અને વ્યક્તિગત માહિતી નહીં આપવી જોઈએ એવું આરટીઆઈ એક્ટ 2005 પણ લખાયેલું છે. બિલકુલ, અને પણ એની ક્યારેક જે આવી કોઈ જોગવાઈ છે, ઘટના હોય, જોગવાઈ એટલે મારો પ્રમાણેની જ કામગીરી રાણા સાહેબ, મારો પૂછવાનું કારણ એ છે કે ન કરે નારાયણને જો કોઈ આવી દુર્ઘટના થાય તો એ માહિતી સામે આવી શકે કે કેમ, એ સવાલ છે. 100% આવી શકે ને. માહિતી જે છે એ માહિતી માંગવાનો જે અધિકાર છે એ તો તમામ માટે ખુલ્લો જ છે, હા, પરંતુ વ્યક્તિગત મિલકત કોઈ બનાવતું હોય, કોઈ રિપેરિંગ કામ કરતું હોય તો તેમાં તો હજુ આજ દિન સુધીમાં કશું એવું થયું નથી ગંભીર પ્રકારનું કૃત્ય. અચ્છા, એટલે આ જે જાહેર આપણે માહિતી તક્ષશિલા હોય થયું એ તો આપવા માટે કોઈ પ્રાઇવેટ માલિકી જ ના હતી ને? પાડતું નથી અને એમાં તો સૌ બંધાયેલા છે. તક્ષશિલા પ્રાઇવેટ માલિકી જ હતી ને સાહેબ? જી હા, એટલે એવું કોઈ પ્રાઇવેટ માલિકીમાં કંઈ થાય તો પછી આ તો કેસ દબાઈ જાય, એવું થાય ને એમાં? પણ માહિતી માંગવાનો જેને અધિકાર મળેલો છે હા. એ માહિતી માંગે તેનાથી એ અકસ્માત કેવી રીતે રોકવાનો છે? કારણ કે એમાં જે કંઈક ખોટું થયું હોય એ ખોટું માહિતી તો એને જે પંચ બેસાડતા હોય અથવા તો એની જે તપાસ કરનાર સંસ્થા હોય તો તે બધી માહિતી આપતા જ હોય છે. હા, પણ એ માહિતી અને એ તો મીડિયામાં જાહેર નહીં થઈ શકે ને. દરેકને એટલે માટે ક્યારેક ભીનું સંકેલવું હોય, જોગવાઈ ભીનું હોય છે. આટોપવું હોય તો કદાચ એમાં મોકળું મેદાન પણ મળી શકે ને. જી જી ચાલો રાણા સાહેબ, આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય ધારાસભ્યશ્રી આપે ફાળવ્યો એ માટે ખૂબ ખૂબ આભાર. એટલે એક રીતે જુઓ તો આ ભ્રષ્ટાચારને નાથવાની વાત છે. આઝમ મારી સાથે જોડાયેલા છે. આઝમ, ધારાસભ્ય રાણા જોડાયા હતા, એમણે કહ્યું કે આ પ્રાઇવેટ મિલકતનું નહીં મળે, પણ મેં એમને એ જ સવાલ પૂછ્યો કે એ પ્રાઇવેટ મિલકત જ હતી જે તક્ષશિલા સળગી હતી, તો પછી ક્યાંક એવું તો નહીં થાય ને કે આમાં હવે એ ભીનું આટોપવું હોય, ન કરે નારાયણ ક્યારે આવું થાય, પણ જો કદાચ થયું આ તંત્રની અત્યાર સુધીની હિસ્ટ્રી જોતા, તો પછી એ ભીનું આટોપવામાં, ભીનું સંકેલવામાં એક મોટી આમાં તો એમને ખુલ્લું મેદાન મળી જશે. નુપુર, એકદમ તમારી વાત સાચી છે. જે રીતે સુરત શહેરના જે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ છે એમને જે અભિયાન શરૂ કર્યું હતું અને એના અંદર મેં જેમ કીધું કે 77 જેટલી ફરિયાદ, 5 જેટલા પાસા, અનેક હજુ જેલમાં, એટલે એના અંદર હવે જે સુધારો કરીને લાવવામાં આવ્યો છે. આજની સંકલનના અંદર પૂર્ણેશ મોદી હતા, એમએલએ સંદીપ દેસાઈ હતા અને સાથે અરવિંદ રાણાની હાજરી અને મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિ હતી. ત્યારે આ સંકલનનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ખાનગી મિલકતો છે જેનું બાંધકામ ચાલતું હશે અથવા તો તેનું રિપેરિંગ કામ ચાલતું હશે તો તેની વિગત હવે આરટીઆઈ હેઠળ આપવામાં નહીં આવશે. તો નુપુર, તમારો જે સવાલ છે એકદમ સાચો છે, કારણ કે ગેરકાયદેસર બાંધકામ બિલ્ડરો હવે બેફામ કરવાનું શરૂ કરી દેશે, કારણ કે જે જગ્યાએ જેટલી એફએસઆઈ હોય છે તેના સામે હવે તે એફએસઆઈ નહીં રાખશે અને તેને વિપરીત કામગીરી થાય તેવી ચર્ચાઓ જોર પકડી લીધું છે. સાથે જ જે 4 માળની બિલ્ડિંગ બનાવવાની હોય છે તેમાં 5મો છઠ્ઠો 7મો 8મો માળો હવે તો તાણી દેવામાં આવશે અને જે આરટીઆઈ માંગતા હોય છે લોકો, તેના અંદર હવે આ કાયદાની જોગવામાં ના આવે એથી ખુલ્લું મોકળું મેદાન સુરત મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ મળશે અને ભ્રષ્ટાચાર વધશે તેવી પૂરેપૂરે પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ હજુ પણ એના અંદર જોવું પડશે કે આના અંદર ટેકનિકલ પોઈન્ટ્સ નુપુર કયા કયા મૂકવામાં આવ્યા છે. હજુ સુધી આ સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી કે કયા પોઈન્ટ્સ હેઠળ આ આરટીઆઈ નહીં આપવામાં આવશે. જી, એટલે હવે જોઈએ કે શું થાય છે આમાં, કારણ કે જો આ જ રીતનું રહ્યું તો જેમ આઝમે કહ્યું એમ ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળી જશે સાહેબ. કોઈ આમાં પછી તો બંધાયેલા નહીં રહે અને બધા જ અહીં બેફામ બની જશે. અને આવી રીતે જ્યારે કોઈ તોડકાણ કરતું હોય તો એ કાયદો વ્યવસ્થાનો સવાલ છે. ત્યાં પોલીસે ધ્યાન રાખવાની વાત છે, ત્યાં પોલીસે કાર્યવાહી કરવાની વાત છે. આવા વ્યક્તિઓને નાથવાની જરૂર છે. ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આવી રીતે મોઢું સંતાડીને નિયમોનો આ હવાલો આપી અને માહિતી આપવાનું બંધ કેવી રીતે કરી શકે, એ પણ એક મોટો સવાલ છે. હવે જોઈએ કે શું થાય છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું છે એ સાકાર થાય છે કે પછી આવી બધી જ ઓથ લઈને
આગળ આપ સમજદાર છો. ખેર આગળ વાત કરવી છે એ સંપ્રદાયની જે પોતાને સનાતન કરતા પણ ઉપર માને છે અને કદાચ આવનારા સમયમાં એ પોતાને એક સનાતન ધર્મનો અંશ નહીં પણ પોતાને એક સનાતન કરતા પણ મોટો ધર્મ બનાવવા માંગે છે અને વારંવાર એટલા માટે જ સનાતનના દેવી દેવતાઓનું અપમાન કરે છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયના મુઠ્ઠી પર સાધુડાઓ પછી હવે એક પોસ્ટર સામે આવ્યું છે વડોદરામાં કે જેમાં ભગવાન સ્વામિનારાયણની જન્મતિથિ બતાવવામાં આવી છે. રામનવમીની ચૈત્ર સુદ નોમની આ રામનવમીની તિથિ બતાવવામાં આવી છે અને આ પોસ્ટરને લઈને હવે વિવાદ શરૂ થયો છે અને આ વસ્તુ બતાવે છે કે સનાતન ધર્મ કરતા પણ સ્વામિનારાયણને ઉપર બતાવવાના એક પણ પ્રયત્નો આ સંપ્રદાય બાકી નથી રાખતો. કાલે રામનવમી છે, પણ મુદ્દાની વાત એવી છે કે મહાવદ નોમને જન્મેલા ઘનશ્યામ પાંડે, જેને આ લોકો સ્વામિનારાયણ ભગવાન તરીકે સ્થાપિત કરે છે, તે આપણા તહેવારો આપણા ભગવાનો સાથે મેચ કરવામાં એટલી હોડમાં આવી ગયા કે આખા ગુજરાતમાં ઠેર ઠેર બોર્ડ મારી દીધા. રામનવમીના દિવસે એમનો જન્મ થયો તો શું હાસ્યાસ્પદ વાત છે. જન્મની તારીખો બી બદલી કાઢી એમના ભગવાનને. આટલી બધી હોય તો પછી શું કામ સનાતનના ધર્મનો ઉપયોગ કરો છો? સનાતનના તહેવારો સાથે પોતાની જાતને મેચ કરવાની કોશિશ કરો છો. નાહકની પ્રવૃત્તિઓ બંધ કરો અને જડબાતોડ જવાબ ટૂંક સમયમાં મળશે. તમને તૈયારી થઈ ગઈ છે. પોતાના મંદિરમાં સનાતન ધર્મને, સનાતન ધર્માવલંબીઓને આકર્ષવા માટે રામનવમીના દિવસે સહજાનંદજીનો જન્મ થયો છે એવું એક પ્રકારની કાલ્પનિક કથાઓ લખીને જગતને ભરમાવી રહ્યો છે. પરંતુ સ્વામી સહજાનંદજીના જ પૌત્ર ભગવત પ્રસાદે ભક્તરંજની નામની શ્રીમદ ભાગવતની ટીકા લખી છે. એની ભૂમિકામાં સ્પષ્ટપણે લખ્યું છે કે સહજાનંદ એટલે કે ઘનશ્યામ પાંડેનો જન્મ 1837 મહા મહિનાની નવમીના દિવસે થયો છે. એનો જન્મ રામનવમીના દિવસે થયો નથી. થોડા દિવસો પહેલા અમદાવાદના રામોલમાં લુખ્ખાઓએ કહેર વરસાવ્યો હતો. પોલીસની સરા જાહેર આબરૂ લૂંટી લીધી હતી અને એ પછી ગૃહ વિભાગ અને પોલીસ બંને જાગ્યા હતા. દાદાનું બુલડોઝર અને હથોડો ફરતા થયા હતા. લુખ્ખાઓ બુટલેગરોના એક ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા. દારૂની ભઠ્ઠીઓ હટાવાઈ હતી. દેશી દારૂના જ્યાં પણ સ્ટેન્ડ હતા એ બધા ખતમ કરી દેવામાં આવ્યા. પણ એ પછી થોડા દિવસથી આ અભિયાન જાણે કે ઠંડુ પડ્યું હોય એવું લાગતું હતું ને આ બધા વચ્ચે હવે વડોદરામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડી અને સ્કોશનો નાશ કરવામાં આવ્યો છે. ભઠ્ઠી તોડી દારૂ માટે આ સ્કોશ વપરાઈ રહ્યો હતો એનો નાશ કરવામાં આવ્યો છે. પણ આ અભિયાન હવે થોડું ધીમું પડ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની વિઝિટમાં માહિતી મળી હતી. કૃણાલ પાસેથી વિગતે જાણીએ. કૃણાલ, અનુપુર, જે પોલીસ કમિશનરનું કામ હતું તે મ્યુનિસિપલ કમિશનરે કરી નાખ્યું એવું કહી શકાય. કારણ કે એક તરફ વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ હાથમાં ધરાયો છે. નદીને ઊંડી પહોળી અને સાફ કરવાની હાલ કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વડસર ગામની સીમ પાસે જે કોતરો આવેલી છે, ગૌચરની જમીન છે, ત્યાં ગયા હતા. કારણ કે ત્યાં નદીની સફાઈની કામગીરી ચાલુ હતી. આ દરમિયાન તેમને ધ્યાનમાં આવ્યું કે ત્યાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને આ ફોટા વિડીયો તેમણે પોલીસ કમિશનરને આપ્યા હતા. અને ત્યારબાદ પોલીસ કમિશનરે એસઓજી અને અન્ય ટીમ જે છે તેમને આદેશ આપ્યા કાર્યવાહીના. ત્યારે માંજલપુર પોલીસની ટીમ ગત રાતે પહોંચી હતી. 3 જેટલા આ દેશી દારૂની ભઠ્ઠી ચલાવનારા લોકોને હાલ ધરપકડ કરી છે. બીજા દિવસે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી અને દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે મ્યુનિસિપલ કમિશનર જો વિઝિટમાં નીકળે અને આ વસ્તુ જો મળી હોય તો પછી સ્થાનિક પોલીસ ત્યાં શું કરી રહી હતી? એટલે એવું કહી શકાય કે જે કામ પોલીસ કમિશનરને તેમની ટીમનું હોવું જોઈએ તે કામ મ્યુનિસિપલ કમિશનરે કર્યું છે. એટલે પોલીસનું કામ હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે. હવે વડોદરા પોલીસે તો કદાચ ઢાંકણીમાં પાણી લેવાનો વારો આવ્યો છે. કારણ કે ક્યારેક એસએમસી આવીને દરોડા પાડી જાય અને સ્થાનિક પોલીસનું નાક કાપી જાય. અને હવે તો મ્યુનિસિપલ કમિશનરે જો ખાખીનું કામ કરવું પડતું હોય તો પછી ખાખીનો મતલબ શું? એ સવાલ હવે વડોદરાની જનતા પૂછતી થઈ ગઈ છે. ખેર, આગળ વાત કરવી છે વિરોધ પ્રદર્શનની. એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને એમાં પણ વિરોધ પ્રદર્શન એટલા માટે કે માર્ક જાહેર કરવા માટે એમએસ યુનિવર્સિટીમાં જ વડોદરામાં જ આ વિરોધ પ્રદર્શન થયું છે અને બીબીએ ફેકલ્ટીમાં એડમિશનના ભ્રષ્ટાચારને લઈને તો આ વિરોધ પ્રદર્શન હતું જ, પણ સાથે સાથે એનએસયુઆઈએ આ સૂત્રોચ્ચાર પણ કર્યા, આવેદનપત્ર પણ એના માટે આપ્યું હતું. અને એન્ટ્રન્સ એક્ઝામના માર્ક ડિક્લેર નથી થયા, એ એન્ટ્રન્સ એક્ઝામના માર્ક તાત્કાલિક ધોરણે ડિક્લેર કરવાની પણ માંગ ઉઠાવી છે. જેવી રીતે યુનિવર્સિટીની સૌથી ભ્રષ્ટ ફેકલ્ટી જો કોઈ કહેવાતી હોય તો એ બીબીએ છે.
કારણ કે ત્યાં કોના એડમિશન થાય છે, કયા બેઝ પર થાય છે, કોઈ જ જાણકારી હોતી નથી. ગયા વર્ષે પણ NSUI દ્વારા અવાજ ઉઠાવ્યો હતો કે જે બી વિદ્યાર્થીઓ અહીંયા એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય અને જે બી ટાસ્ક વાઇઝ એમને એક્ઝામ આપી હોય, સાથે સાથે તેમના માર્ક્સ પણ ડિક્લેર કરવામાં આવે. પણ યુનિવર્સિટીના BBA ફેકલ્ટીના સત્તાધીશો અહીંયા ક્યાંક ને ક્યાંક માર્ક છુપાવીને ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર કરે છે. અમારી માંગ એ છે કે જે બી ટાસ્ક વાઇઝ એક્ઝામ લેવાતી હોય તેના માર્ક્સ સાથે જાહેર કરવામાં આવે. દરેક વર્ષે BBAમાં એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે, ગ્રુપ ડિસ્કશન થાય છે અને આ બધી વસ્તુઓના માર્ક્સ બહાર પાડવામાં આવતા નથી, ડાયરેક્ટ એડમિશન આપી દેવામાં આવે છે. તો આજે અમે NSUI દ્વારા BBA બિલ્ડિંગ ખાતે માંગ લઈને આવ્યા છે કે જે પણ પ્રકારે જે એન્ટ્રન્સ એક્ઝામ થાય છે, પછી ગ્રુપ ડિસ્કશન થાય છે, એ રીતના દરેક ટાસ્કના પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ માર્ક બહાર પાડવામાં આવે, જેથી કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર BBAના એડમિશનમાં ના થાય. દર વર્ષે MS યુનિવર્સિટીની BBA ફેકલ્ટીની એન્ટ્રન્સ એક્ઝામમાં 5000 કરતાં વધુ વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય એન્ટ્રન્સ એક્ઝામની, અને એ પોતે ઈચ્છતા હોય કે અમને સારી રીતે MS યુનિવર્સિટીની ફેકલ્ટીમાં એડમિશન મળી જાય, ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક એન્ટ્રન્સના માર્ક્સ પોર્ટલ પર અપલોડ કરતા નથી. એના કારણે વિદ્યાર્થીઓ અંધકારમાં રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશો સેટિંગના એડમિશન પણ કરતા હોય છે. આ કારનામું આજે NSUIને ખબર પડતા BBA ફેકલ્ટીમાં રજૂઆત કરવામાં આવ્યા છે કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ તમે એન્ટ્રન્સ એક્ઝામ લો યુનિવર્સિટીમાં, ત્યારે એમનું રિઝલ્ટ પોર્ટલ પર બધા વિદ્યાર્થીઓની વચ્ચે જાહેર કરવામાં આવે. जहाँ तक BBA प्रोग्राम के एडमिशन की बात है, कहीं से भी किसी वक्त, और मैं ये अपने स्वयं के प्रशासन के पर यूनिवर्सिटी फैकल्टी कॉमर्स की तरफ से कि एक भी केस अगर किसी प्रकार का मिले कि जिसमें आउट ऑफ द मेरिट या गलत ढंग से एडमिशन मिला हो, सब कुछ है, तो फिर वो तथ्य सामने रखे किसी भी साल के, आई मीन टॉकिंग रिसेंट 3-4 सालों के हो, तो उस पर भी बात हो सकती है. अब बोलना, वो बच्चे बोल रहे हैं, कोई दिक्कत नहीं है, पर जो इस प्रकार के एडमिशन गलत दिए जाते हैं या रिलेटिव्स को या भाई को दिया जाता है, ऐसा BBA में संभव ही नहीं है. વડોદરાના મૌધામાં થોડા દિવસો પહેલા લૂંટ થઈ હતી. ખેડા પોલીસે લૂંટનો ભેદ ઉકેલી લીધો, લૂંટારાઓને ઝડપી પણ લીધા અને જાહેરમાં સરઘસ, જો કે પોલીસ કહે છે કે રિકન્સ્ટ્રક્શન અને નેતાઓ કહે છે સરઘસ, એટલે આપણે નક્કી કરવાનું કે જે હોય એ. પણ એમણે જાહેરમાં લઈને આવ્યા ઉઘાડા પગ હતા અને ગરમી હતી 40-41 ડિગ્રીની અને ડામરનો બરાબરનો તપેલો એ રોડ હતો અને તપેલા રોડ ઉપર ઉઠબેસ કરાવી. પણ જ્યાંથી આ સરઘસ મૌધામાંથી કાઢવામાં આવ્યું, એમાંથી એક આરોપીનું ઘર ત્યાં હતું અને એ ઘરમાં એક બહેને પોતાના ભાઈને આ રીતે જોયો. પહેલા તો પોતાનો ભાઈ આરોપી એનો જ એને ધ્રાસકો પડ્યો, પણ એ પછી ભલે આરોપી તો આરોપી, પણ એ ભાઈ તો છે. એક બહેનનું હૃદય ત્યાં દ્રવી ઉઠે છે અને પછી જે દ્રશ્યો ત્યાં જોવા મળે છે, કદાચ પોલીસવાળાનું હૃદય પણ કઠણ કાળજાના પોલીસવાળા હોય, આરોપીઓ છે, સ્વાભાવિક રીતે આખા ગામમાં એમના પર ફિટકાર વરસતી હોય, પણ એક વ્યક્તિ, એ દીકરી એવી હતી કે જે ભાઈને આવા ઉઘાડા પગે એ તપતા રોડ પર ચાલતા જોઈ ન શકી અને ત્યાં જ એના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પણ એ ભાઈએ આ વાત સમજવાની જરૂર છે. હવે એ બહેનની લાગણી એ ભાઈએ સમજવાની જરૂર છે અને ગુનાનો રસ્તો છોડી દેવાની જરૂર છે કે જેથી કરીને એની બહેનને ફરી એકવાર આવો કોઈ ધ્રાસકો, આંચકો કે દુઃખ ન પહોંચે. કરુણેશ મારી સાથે જોડાયા છે, કરુણેશ પાસેથી વિગતે જાણીએ. જી નુપુર, બિલકુલ સાચી વાત છે. આરોપી જ હોય છે, પરંતુ આરોપીનો જે પરિવાર હોય છે, આરોપી તો પોતે ગુના કરે છે, પરંતુ તેની પાછળ પરિવારને કેટલું ભોગવવું પડે છે તે આરોપી બિલકુલ વિચારતો નથી. અને આવા જ એક કરુણ દ્રશ્ય જે છે તે મૌધા ખાતેથી સામે આવ્યા છે, જેની અંદર થોડા દિવસ પહેલા મૌધાની અંદર એક લૂંટની ઘટના બની હતી. આ લૂંટમાં તેના જે વૃદ્ધ દંપતી રહેતા હતા તેમની જ વિસ્તારમાં આ મૌધાના બે યુવકો હતા અને તેમના દ્વારા આ સમગ્ર લૂંટનું કાવતરું રચવામાં આવ્યું હતું અને આ જે વૃદ્ધ દંપતી હતા તેમને બંધક બનાવીને લૂંટ આચરવામાં આવી હતી. આ સમગ્ર મામલે મૌધા પોલીસે તપાસ કરી હતી અને આ તમામ જે લૂંટારૂ હતા તેમને પકડી લીધા હતા. આજરોજ તેમનું ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું અને જાહેરમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ જ સમય દરમિયાન ભર બપોરે ખૂબ જ ગરમીમાં, આકરી ગરમીમાં, તાપમાં જ્યારે તેમને રોડ પરથી ખુલ્લા પગે લાવવામાં આવી રહ્યા હતા તે જ દરમિયાન તેમના પગ ટેકાઈ રહ્યા હતા અને આ જ દ્રશ્યો જ્યારે એની નાની બહેને જોયા ત્યારે તે ધ્રુસકે રડી પડી અને તે કહેવા લાગી કે મારા ભાઈને ચપ્પલ પહેરાવો, મારા ભાઈને ચપ્પલ પહેરાવો. બીજી બાજુ આ પ્રકારના પણ જોવા મળ્યા હતા. નુપુર.
હવે આપને લઈ જવા છે વડોદરા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જેમની ઉપર ખૂબ મોટી જવાબદારી હોય છે શહેરના વિકાસથી લઈને દરેક નાગરિકની જવાબદારી, અને જ્યારે એ બોલતા હોય તો એમના એક એક શબ્દોનું વજન પણ ખૂબ રહેતું હોય છે. પણ જ્યારે વડોદરામાં બોલતા હોય, ગાયકવાડી રાજની અંદર બોલતા હોય અને છત્રપતિ શિવાજી મહારાજ વિશે વાત કરતા હોય અને એમાં જો ગફલત કરી જાય તો સ્વાભાવિક છે કે મોટો હોબાળો થાય. શિવાજી ભોંસલેના બદલે શિવાજી ગાયકવાડ બોલી ગયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અને પછી શિવસેનાએ ઉગ્ર વિરોધ કર્યો. છત્રપતિ શિવાજી મહારાજના ઋણી છે અને એમની પુણ્યતિથિ 3 એપ્રિલથી વડોદરા શહેરમાં જે જાણતા રાજા ની શૌર્ય ગાથા રજૂ થઈ રહી છે નવલખી મેદાન ઉપર. એ દરમિયાનના ઇન્ટરવ્યૂમાં એક વખત ભૂલથી સ્લીપ ઓફ ટંગ થઈ જવાથી ગાયકવાડ શબ્દ બોલાઈ ગયો હતો અને એમને એ બાબતનું ખોટું લાગ્યું. અમે કીધું કે ભાઈ આ સ્લીપ ઓફ ટંગ હતી અને ફરી આવું ના થાય અને ધ્યાન રાખવાનું. હકીકત એ છે કે દર વખતે આવું ને આવું આ લોકો બફાટ માર્યા કરે છે. એકવાર કોઈનું હોય આપણે ચલો થઈ જાય, પણ દર વખતે મારાનું અપમાન આ સહન નહીં થાય. એટલે આજે અમે અહીંયા સ્પીકર જોડાયો છે, એમને પણ એમના ઓફિસમાં બી આપી રહ્યા છે. અને મને લાગે છે કે જે સભાગૃહ છે આપણું, ત્યાંથી આખા વડોદરાનું બજેટ પાસ થાય છે, એના બાબત અમારી માંગણી છે કે છત્રપતિ શિવાજી મહારાજનો એક ફોટો ત્યાં લગાવે છે કે મને ખ્યાલ નથી કે અમે ગયા નથી, પણ અહીંથી આજે અમે શરૂઆત કરીએ છીએ કે એમના ઓફિસમાં અમે લગાવીએ છીએ. એનાથી આવતા રહેતા એમનું નામ પણ વાંચે અને પૂજા પણ. અને ગેનીબેન પણ પહોંચ્યા હતા મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા માટે, કારણ કે સ્વાભાવિક છે બનાસકાંઠાના સાંસદ છે, એમના વિસ્તારની અંદર આટલો મોટો કાંડ થયો છે અને એમાં સરકાર સીધી રીતે જવાબદાર હોવાનું ગેનીબેને કહ્યું છે અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ડીસા ખાતે ગોડાઉનમાં જે ફટાકડાની ફેક્ટરીમાં 21થી પણ વધારે લોકોના જે મૃત્યુ થયા, પૈકીમાં ડીસા જે મેહુલ કરીને પંચાલ સમાજના દીકરાનું પણ એમાં મોત થયું. લોકસભામાં તમામને શ્રદ્ધાંજલિ આપી, સરકાર પાસે માગણી કરી. ઘટના દર્દભરી ઘટના એટલા માટે કે ઘણા બધાના તો અંગો પણ ઘણા દૂરથી એના DNA ટેસ્ટ કરાવીને પરિવારજનોને પોતાની બોડી પણ જે પરિવારોને મળવી જોઈએ એ નથી મળી. અને આવા જ કેટલાક લાલચી લોકો હોય છે, ના એ લોકોના જીવની પરવા હોય છે કે ના એને ગુજરાતના ભવિષ્યની ચિંતા હોય છે, કારણ કે ગુજરાતનું ભવિષ્ય, આ દેશનું ભવિષ્ય, આ દેશની આવતીકાલ, ગુજરાતની આવતીકાલ એટલે સ્વાભાવિક છે આજના બાળકો જે શાળામાં ભણતા હોય છે. પણ કેટલાક લાંચિયાઓ કોઈ પરવાનગી ના હોય અને આખી સ્કૂલ ખડકી દેતા હોય, અને આવું શહેર આપણને જોવા મળે છે. રાજકોટમાંથી જ્યારે આવી ડમી સ્કૂલ પકડાઈ હતી થોડા સમય પહેલા, ત્યારે જ હોહા થઈ ગઈ હતી, હોબાળો મચી ગયો હતો, અને એ પછી શિક્ષણ વિભાગ જાગ્યું છે અને શિક્ષણ વિભાગે હવે આ ડમી સ્કૂલોનું ચેકિંગ શરૂ કર્યું છે. ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કહેવું છે કે શિક્ષણ વિભાગ સમયાંતરે આવા ચેકિંગ કરતું રહે છે. માધ્યમિક બોર્ડ દ્વારા અવારનવાર ગુજરાતની અંદર આ રીતનું ચેકિંગ થતું હોય છે. કંઈક ફરિયાદ આવતી હોય, કંઈક ડમી સ્કૂલનું હોય તો એક રૂટીન પ્રોસેસ છે. પરંતુ આવી કોઈ ફરિયાદ આવતી હોય રાજકોટની કોઈ પણ જિલ્લાની અંદર, કોઈ પણ શહેરની અંદર આ બાબતના એક્શન લેવાતા હોય છે અને અમારી ગાંધીનગરથી ટીમ ત્યાં જતી હોય છે. તો જે ફરિયાદ હોય, જે પહેલું હોય, કંઈ પણ એમની પ્રોબ્લેમ હોય તો એ ટીમ તપાસ કરતી હોય છે ને કરવા ગઈ હતી. આ જ રીતે સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદ ઘણી જગ્યા પર ડમી સ્કૂલ બાબતની વાત થતી હોય, અથવા તો ઘણા વાલીઓ પણ એવું ઈચ્છતા હોય કે પોતાનું બાળક ટ્યુશનમાં જ ભણે ને સ્કૂલે ન જાય. પરંતુ આ એક પદ્ધતિ